દૂધ ઢોળી વિરોધ પર બોલ્યા શામળ પટેલ। દૂધ ઢોળવાને લઈને ચેરમેનની અપીલ। દૂધ રસ્તા પર ઢોળવું એ પાપ સમાન છે। દૂધ ઢોળવાનો જીવ ક્યારેય પશુપાલકોનો ચાલે જ નહીં। દૂધ ઢોળવાનું કૃત્ય એ પશુપાલકોના નામે સ્વાર્થી તત્વોનું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। દૂધ ઢોળવાને બદલે બાળકો અને દર્દીઓને આપવાના કાર્યની સરાહના કરવામાં આવી રહી છે। દૂધ ઢોળી પશુપાલકોની મહેનતનો વેડફાટ હોવાનું ગણાવ્યું। ચેરમેન શામળ પટેલ આ દ્રશ્યો જોઈને જીવ બળતો હોવાનું પણ કહી રહ્યા છે કે પશુપાલન સાથે સંકળાયેલા વહેલી સવારે 4-5 વાગે ઉઠીને મહિલાઓ અને પુરુષો મહેનત પરિશ્રમ કરે છે। દિવસે ઘાસચારો પશુ માવજત સહિતની મહેનત કરતા હોય છે। આમ કાળી મજૂરી દિવસ રાત કરીને તરેલ દૂધ ઉત્પાદનને 5 મિનિટમાં ઢોળી દેવું એ કોઈ પશુપાલકનો જીવ ચાલે નહીં। આવા વિડીયો જોઈને અમને જીવ બળે છે કે મહા મહેનતે ઉત્પાદન થતા દૂધને આવી રીતે ઢોળી કેવી રીતે શકાય। આ કોઈ પશુપાલન ક્યારેય આવું કરી શકે નહીં। રજૂઆત હોઈ શકે પણ આ રીતે ક્યારેય કોઈ પશુપાલન ના કરે। આ કોઈ પશુપાલક સિવાયના અમુક તત્વો હોય તો જ આ લોકો પોતાના રાજકીય સ્વાર્થ કે ઈરાદા પાર પાડવા આવી રીતે ખોટી ટોળકીઓ ઊભી કરી દૂધનો વેડફાટ કરી રહી છે, જેને અટકાવવું અમારી અને પશુપાલકોની જવાબદારી સહિયારી જવાબદારી છે। અમુક સ્તરે દૂધ એકત્રીકરણ ના થઈ શકતા દૂધનો વેડફાટ અટકાવી બાળકો, દર્દીઓ અને દીકરીઓને પીવડાવવું છે પણ અસહનીય છે। તો અરવલ્લીમાં બાયડના તેનપુરમાં મહિલા પશુપાલકોમાં રોષનો માહોલ। આક્રોશ સાથે મહિલાઓએ સાબર ડેરી ચેરમેનના છાજિયા લીધા તેમજ ચેરમેનની નનામી કાઢીને મહિલાઓએ વિરોધ કર્યો। દૂધ મંડળી આગળ 200 કરતાં પણ વધુ મહિલાઓએ ભારે વિરોધ કર્યો। ત્યારે મહિલાઓ આક્રમક બનતા સાબર ડેરીનો વિરોધ હવે ચરમસીમા પર પહોંચ્યો છે। અમારા 75 ભાઈઓને પૂર્યા છે જેલમાં, એમને છોડી મૂકો। અમારો નફો અમારે 25% જોવો એ ક્યારે આપશો, તારીખ આપો, ત્યાર પછી જ અમારું દૂધ ચાલુ થશે। હા સોમરિયા, સમય થયો છે એક નાનકડા વિરામનો।